કેમ છો? મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLE ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. હું અર્લી એજ્યુકેશન કોચ પણ છું અને આજે હું આ જ વિશે વાત કરવા આવી છું. હું તમારા સાથે શેર કરીશ કે મેં મારું કરિયર ટીચિંગમાં ચાલુ કેવી રીતે કર્યું. મારું આ 15 વર્ષનું કરિયર છે. જ્યારે મેં ક્લાસીસ ચાલુ કર્યા તો 15 વર્ષ પહેલાં ખાલી ફક્ત 3 બાળક સાથે ચાલુ કર્યું હતું અને ત્યારે મેં સર્ટિફિકેટ પણ નથી લીધી. ક્લાસ ચાલુ કર્યા પછી જ્યારે લાગ્યું કે નહીં સર્ટિફિકેટ જોઈએ, અગર પેરેન્ટ્સ પૂછે તો ઓથેન્ટિકેશન શું છે કે આઈ એમ એલિજિબલ ટુ ટીચ, તો એના માટે મેં કોર્સ કર્યું. પણ જે મેં કોર્સમાં શીખ્યું એ હું શીખવાડતી નથી, કેમ કે આ જે ટર્મ છે ને ફોનિક્સ, આ મારા લાઈફમાં ત્યારે આવ્યું જ્યારે મારું બાળક સ્કૂલમાં હતું ને એ ભણતું હતું અને મેં જોયું કે આ ફોનિક્સ ચીજ શું છે. મેં સમજ્યું એકચ્યુઅલી કે આ શું છે અને રિયલાઇઝ કર્યું કે આનાથી રીડિંગ રાઇટિંગ બહુ ઇઝી થઈ જાય છે. એના માટે લેટર રેકગ્નાઇઝ, એના સાઉન્ડ, આટલી બધી વોકેબ્યુલરી એક લેટર સાથે શીખ્યો તો બહુ બધું ઇઝી થઈ ગયું એના માટે. પોતે એ 3 લેટર 2 લેટર વર્ડ વાંચી લેતો હતો. સ્ટોરી બુક્સમાં મોટા મોટા વર્ડ પોતે વાંચવાનું ટ્રાય કરતો હતો. ત્યારે મને લાગ્યું કે હું આ જ ટોપિકને લઈને પોતાનું કરિયર કેમ ચાલુ ન કરી શકું. પણ જ્યારે મારું બાળક ફર્સ્ટ ગ્રેડમાં આવ્યું તો મોટા મોટા ચેપ્ટર્સ, સબ્જેક્ટ્સ વધી ગયા, એમાં બી મોટા મોટા વર્ડ્સ આવી ગયા અને પછી એને પ્રોબ્લેમ આવી. તો મેં ફાઇન્ડ કર્યું કે ફોનિક્સમાં હજી કાંઈ આપણે કરી શકીએ કે નહીં. અને ત્યારે મને ખબર પડી કે ફોનિક્સના હજી બહુ બધા લેવલ્સ છે જે સ્કૂલમાં નથી થતા. ત્યારે 1 કે 2 જ સ્કૂલમાં થતા હતા, હવે તો ઘણી સ્કૂલમાં થાય છે. પણ ત્યારે સ્કૂલવાળા ખાલી 3 લેટર વર્ડ સુધી જ કરાવતા હતા, પછી એ લોકો ફોનિક્સ નથી કરાવતા. અને જે હાયર લેવલ ફોનિક્સ છે એ પણ બાળકને કરાવવાનું બહુ જરૂરી છે તાકે પોતાની સ્પેલિંગ બનાવી શકે અને મોટા મોટા વર્ડ્સ રીડ કરી શકે, કેમ કે એ હાયર લેવલના રૂલ્સ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી મને લાગ્યું કે અગર એ રૂલ્સ હું મારા ક્લાસમાં શીખવાડું તો બધા માટે બેનિફિટ છે. બાળકો માટે કે એ લોકોને રીડિંગ રાઇટિંગ સ્પેલિંગ્સ ઇઝી થઈ જશે અને પેરેન્ટ્સ માટે કે રિઝલ્ટ મળશે અને પેરેન્ટ્સ બાળકોને મારા પાસે મોકલશે. બધા માટે વિન વિન સિચ્યુએશન હતી. અને ત્યારે મેં પોતાનું કરિક્યુલમ સેટ કર્યું અને એમાં મેં આ હાયર લેવલ ઓફ ફોનિક્સ પણ એડ કર્યા. ને પછી કેમ કે આ કરિક્યુલમ મારું સેટ કરેલું હતું, મેં એના માટે વર્કશીટ, હર ગ્રેડનું કરિક્યુલમ, બીજું બધું મટીરિયલ મેં જાતે જ બનાવ્યું બધા માટે. ઇનિશિયલી 5-7 વર્ષ તો મારા આ બધામાં જ ગયા ક્રિએટ. હું એવરી ટાઈમ કંઈક નવું બનાવતી જ હતી, કેમ કે જે મારા સ્ટુડન્ટ પ્રી પ્રાઇમરીમાંથી પ્રાઇમરીમાં ગયા તો એ લોકોને ગ્રામરની જરૂરત પડી ને એ લોકોને એ મારા જ પાસે શીખવું હતું ને મને પણ સારું લાગ્યું. તો મેં પણ ગ્રામરનું બધું કરિક્યુલમ બનાવ્યું કે અગર આપણે નાઉન પણ કરીએ તો ફર્સ્ટ ગ્રેડમાં કેટલું ભણાવવાનું, સેકન્ડમાં કેટલું ભણાવવાનું, એનું મટીરિયલ, વર્કશીટ, બીજું શું આપણે કરાવી શકીએ બાળકોને. તો એ બધું રિસર્ચ કર્યું ને આખું કરિક્યુલમ સેટ કર્યું અને આ 5-7 વર્ષ આ બધું કરતી રહી સો દેટ કે હું બાળકોને બેસ્ટ આપું. પછી જ્યારે બધું સેટ થઈ ગયું તો ક્લાસીસ બહુ ફાઇન ચાલતા હતા, બહુ બધા સ્ટુડન્ટ્સ આવતા હતા મારી પાસે. અને પછી આવી ગયું કોવિડ. કોવિડ પછી પાછું બધું શીખવું પડ્યું, કેમ કે ક્લાસીસ ઓનલાઈન થઈ ગયા, ઝૂમ શીખ્યું, પછી સ્ક્રીન શેર, એક્સપ્લેન કેમ કરવાનું ઝૂમ પર, હોમવર્ક કરેક્શન કેમ કરવાનું, તો હોમવર્ક વોટ્સઅપ પર આવે એને કરેક્ટ કરીને કેવી રીતે મોકલવાનું, તો નાના બાળકોને લખવાનું પણ કેવી રીતે શીખવાડવાનું, તો આ બધું શીખ્યું અને પછી ઓનલાઈન ક્લાસીસ ચાલુ કર્યા. કોવિડ પછી જ્યારે અમે લોકો પાછા ઓફલાઈન મોડમાં આવ્યા તો મેં રિયલાઇઝ કર્યું કે બાળકોનું બેઝ સ્ટ્રોંગ નહોતું. લાઈક ફર્સ્ટ સ્ટેન્ડર્ડના એક બાળકના તો સાઉન્ડ્સ જ ક્લિયર નહોતા. અગર એ સાઉન્ડ જ નથી કરતો તો હું એને વર્ડ્સ કેમ કરાવું, તો મેં એને સાઉન્ડથી ચાલુ કર્યું. એક બાળક સાઇટ વર્ડ કરતો હતો 3 લેટર 4 લેટર, એક બાળક મોટા વર્ડ્સ 4 લેટરના હાયર રૂલ્સ કરતો હતો, એક બાળકનું બધું રીડિંગ રાઇટિંગ બરાબર હતું તો એને મેં ગ્રામર ચાલુ કર્યું. એક જ ગ્રેડના અલગ અલગ બાળકો અલગ અલગ ચીજો કરતા હતા. તો એકવાર તો મને એમ લાગ્યું કે હું ટ્યુશન ક્લાસ ચલાવું છું કે બધા અલગ અલગ કરે છે, પણ અમારે બાળકનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરવું હતું એટલે અમે બધું જ કર્યું. પહેલાં કેવું હતું કે ગ્રેડ વાઇઝ કરિક્યુલમ સેટ કર્યું, હવે બાળક વાઇઝ કે આ બાળકને શેની જરૂર છે
એના માટે એનું કરિક્યુલમ સેટ કર્યું, એની વર્કશીટ સેટ કરી. તો ત્યારે અગેન એક બહુ ટેક્સિંગ, બહુ ચેલેન્જિંગ ટાઈમ હતું અમારા માટે. અને પેરેન્ટ્સને બી હેન્ડલ કરવું, અને સ્કૂલમાં અગર ગ્રામર ચાલુ છે તો અમે એ મૂકી ન શકીએ. તો ઓરલી અમે લોકો ગ્રામર પણ કરાવતા હતા અને રાઇટિંગમાં ફોનિક્સ થતું હતું. તો થોડુંક બધું જમ્બલ્ડ હતું અને બાળકો એ અલગ અલગ કરતા હતા, તો એ બી થોડું બધું જમ્બલ્ડ હતું. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું તો પેરેન્ટ્સ પણ બહુ ખુશ થયા અને અમારા બાળકો બધા એક લેવલ પર બહુ જલ્દી આવી ગયા. ત્યારે મને રિયલાઇઝ થયું કે આ જે છે કે ફોનિક્સ કે ગ્રામર, આ આપણે સાથે જ કેમ ન કરાવીએ. સો ફોનિક્સના હાયર લેવલ્સ જે અમે પ્રી પ્રાઇમરીમાં ન કરાવી શકીએ, કેમ કે બાળકનું ત્યારે એટલું લેવલ જ ન હોય કે એ સમજી શકે, એ આપણે પ્રાઇમરીમાં કરાવીએ અને ગ્રામરનું બેસિક પ્રી પ્રાઇમરીથી જ શરૂ કરી નાખીએ. ત્યારે ચાલુ થયું ઇંગ્લિશ એનરિચમેન્ટ પ્રોગ્રામ, જેમાં ફોનિક્સ, ગ્રામર, ક્રિએટિવ રાઇટિંગ, સ્પેલિંગ, વોકેબ્યુલરી અને કોમ્પ્રિહેન્શન, આ 6 ચીજો અમે લોકો કરાવવાનું ચાલુ કર્યું. અને આ અમે પ્રી પ્રાઇમરીથી કરાવવાનું ચાલુ કર્યું, કેમ કે નર્સરીમાં થોડું બધું ઓરલ થતું હતું, પણ જુનિયર કેજીથી બધું ફોર્મલી ચાલુ થઈ ગયું. કોમ્પ્રિહેન્શન પણ જુનિયર કેજીથી અમે લોકોએ ચાલુ કર્યું. અને પછી થોડુંક અમારે પેરેન્ટ્સનું અણગમું આવ્યું, કેમ કે એ લોકોના મગજમાં શું બેસેલું છે કે ફોનિક્સ એટલે પ્રી પ્રાઇમરી, ગ્રામર એટલે પ્રાઇમરી. તો ફર્સ્ટ ગ્રેડ પછી કાંઈ બી ફોનિક્સ આવે તો એ લોકોને કહે કે હવે ફોનિક્સ તો ન કરાય, એ તો પતી જવું જોઈએ પ્રી પ્રાઇમરીમાં. પછી મેં એ લોકોને બહુ સમજાવ્યું, એક્સપ્લેન કર્યું કે આ મોટા વર્ડ્સ પ્રી પ્રાઇમરીમાં બાળકો ન કરી શકે. પછી જ્યારે જે એ લોકોએ રિઝલ્ટ જોયું બાળકોનું, તો એ લોકો સમજી ગયા કે ફોનિક્સના આગળ આપણે હાઈ રૂલ્સ કરાવીએ ને તો સ્પેલિંગ મિસ્ટેક બાળકો નથી કરતા. અને સ્પેલિંગ્સ એવી ચીજ છે કે આ એજમાં જ શીખવાડી શકીએ. એકવાર 3rd 4th 5thનું બાળક વયા જાય પછી તમે એમ ફોનિક્સના બેસિક રૂલ થોડી કરાવવાના છો. પછી એ લોકોની સ્પેલિંગ મિસ્ટેક કેમ તમે કરેક્ટ કરશો? ત્યારે એ લોકોને વધારે એમ્બેરેસિંગ લાગશે કે અમે લોકો એ કરે છે જે નાના બાળકો કરે છે. એટલા માટે જે હાયર લેવલ્સ ઓફ ફોનિક્સ છે એ અમે લોકો 1st 2ndમાં જ કરાવી નાખીએ છીએ, તાકે એ લોકોનું બેઝ બહુ સ્ટ્રોંગ થાય અને એ લોકોની સ્પેલિંગ મિસ્ટેક ન થાય અને મોટા વર્ડ્સ જાતે એ લોકો રીડ કરી શકે. તો આવી રીતે અમારો ઇંગ્લિશ એનરિચમેન્ટ પ્રોગ્રામ ચાલે છે, આજ પણ ચાલે છે. મારા 2 સેન્ટર છે, હું ઘરે બી ક્લાસ લઉં છું અને હું ભણાવવા બી જાઉં છું. બંને ઠેકાણે સેમ કરિક્યુલમ ચાલુ છે. મારા ક્લાસીસ અંધેરી ઈસ્ટ મુંબઈમાં છે. જો તમારે જોઈન કરવાનું હોય તો પ્લીઝ કનેક્ટ કરો મને, અહીંયા કમેન્ટ પણ કરી શકો છો. અને આ જે અમારું ઇંગ્લિશ એનરિચમેન્ટ પ્રોગ્રામ જે ચાલુ થયું એના પછી અમે અમારું ટીચર્સ ટ્રેનિંગ પણ ચેન્જ કરી નાખ્યું. તો પહેલાં હું ખાલી ફોનિક્સ ટીચર ટ્રેનિંગ કરાવતી હતી. હવે અમે લોકો આનું જ ટીચર ટ્રેનિંગ બનાવ્યું છે, ઇંગ્લિશ એનરિચમેન્ટનું ટીચર ટ્રેનિંગ. તો એમાં ફોનિક્સ, ગ્રામર અને ક્રિએટિવ રાઇટિંગ આ ત્રણનું અમે લોકો બેઝ શીખવાડીએ, તાકે જે અમારા પાસે કોર્સ કરે છે એ લોકોના પ્રી પ્રાઇમરીનું ક્લાસીસ ચાલુ થઈ જાય. અને પછી અમારા હાયર લેવલ્સ બી છે જેનાથી એ લોકોના પ્રાઇમરીના બી ક્લાસીસ ચાલુ થઈ જાય. તો હવે અમે ફોનિક્સ, ગ્રામર બધું એકસાથે શીખવાડીએ છીએ. અને આ અમે નવો કોર્સ હમણાં જ લઈને આવ્યા છીએ. તો એના માટે પણ અગર તમે કન્સલ્ટ કરવું છે, કનેક્ટ કરવું છે કે તમારે તમારું કરિયર ચાલુ કરવું છે, તો તમે ક્યાંય પણ તમે કરી શકો છો, કેમ કે ટીચર્સ ટ્રેનિંગ ઓનલાઈન છે. સો ટીચર્સ ટ્રેનિંગમાં તમે ઘરેથી ભણો અને ઘરેથી જ ભણાવો, એ બંને પોસિબલ છે. અને અગર તમને લાગે છે કે મારા પોતાના કન્સ્ટ્રેન્ટ છે ને હું ઘરે નથી ભણાવી શકતી, તો મારી જેમ તમે કોચિંગ ક્લાસ કે બીજે ક્યાંય જઈને પણ ભણાવી શકો છો. તો એ પણ ઓપ્શનને કેવી રીતે કન્સિડર કરવાનું એ પણ અમે તમને શીખવાડશું. સો કરિયર માટે કાં તમારા બાળકો માટે ક્લાસીસ જોઈન કરવા હોય તો મને કનેક્ટ કરો. અગર તમે હજી મને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ મી ફોર મોર. બાય, ટેક કેર.